સદગુરુ મહારાજની સવારામ સાહેબની વાણી રજૂ કરું અને પોસા મહારાજીનું વર્ણન કરું. કોઈ સુરતા સુગડ સમેટે, કોઈ સુરતા સુગડ સમેટે, એના ગટડામાં સાહેબ બેઠે, એના ગટડામાં સાહેબ બેઠે, કોઈ સુરતા સુગડ સમેટે. તીર્થ જાય બદરી બેટે, જાય બદરી તીર્થ જાય બદરી બેટે, જાય બદરી બેટે. બારે વાસના તો ફેલાવે, બારે વાસના તો ફેલાવે, નજર નો રાખે ને કોઈ સુરતા સુગડ સમેટે, કોઈ સુરતા સુગડ સમેટે. બાપાએ વાણીનો જે કઈ વિવરણ કીધું, હવે આમાં આપણે સુતાની ખબર ન હોય તો હવે પછી એમાં હું આગળ આવું. આમાં બધા સાંભળે છે પણ સમજતા નથી. હવે આ સુતા સુગમ સમેટે, સુતા એટલે આપણું ધ્યાન, આપણું લક્ષ્ય, એને સુતા કીધે છે. હવે એ સુગર એટલે સુતા હારી હારી હોય ને તો એના સાહેબ બેઠે. સુતાનો હજી રો આ ગંગા સતીમાં વાત કરી છે. હવે આત્મા ક્યાં છે એક છે, ગંગા સતીમાં શું કીધું, એક મંદિર અને બીજો સુખ. વાહ. જો આ તફા પડે તે પડે જ્ઞાન ને અજ્ઞાન, સત ને અસર, આ વસ્તુ હોય જ તે, એને કઈ ગોતવા જવાનું ન હોય. એ પણ ડાબુ જમણું થઈ જાય, એક થઈ જાય. જ્યારે અંધારું અને અંજવાળું એક થઈ જાય તો અંજવાળું થાય. એ રીતે સુતા સુગર સમેટે, સુતા જેની હારી હોય છે એને સાહેબ ઘટમાં બેઠે, ક્યાંય બહાર ગોતવાનું નથી. બહાર વાત રાખે બહુ ફેલાવાનું નજર ન રાખે નેઠે. છોકરા આપણું છે ધ્યાન તો બહાર જ છે. જે કોઈ માણસ વાત કરતો હોય ને આપણું ધ્યાન ન હોય એટલે ક્યાં રહી સમજાય છે. આપણું ધ્યાન ફક્ત વાળીએ, આપણું ધ્યાન ફક્ત આપણા ગામમાં, આપણું ધ્યાન ફક્ત આપણે ગીતે. એટલે સંતોની વાત ક્યારેક કોઈને ન સમજાય. સમજણ વસ્તુ આખી જિંદગી કે સાંભળ્યું હોય ને તો સમજવું જોવે. બાકી ક્યાં કે હા એ હારા ભજન બોલતા પણ શું કીધું એ નીકળી ન રહે. એટલે ધ્યાન આપવું ના હોય. લક્ષ્ય હોય ને, લક્ષ્ય લગાડ પાછો એક ધારો એમાં તો આપણો લક્ષ્ય હોય ને તો એ વાત સમજાય ને. વાત તો ક્યારેય નહીં સમજાય. એવા તો બહુ સંતોએ સમજાયા પણ સમજાતું કેમ નથી, લક્ષ્ય નથી. એટલે આમ સુતાની આપણને ખબર હોવી જોવે આપણું લક્ષ્ય છે ને એ સુતા છે. એટલે સુતાની જગ્યાએ ખ્યાલ આવો એટલે તરત સમજાય. આને સુગર કીધું, સુતા હારી હોય ને એને સુગર કીધું. સુગર એટલે સ્વા છોકરીમાં મળ ન હોવો જોઈએ, નિર્મળ બનવી જોઈએ. આ જો મળ રહી ગયો તો આ વાત સમજાય એવી નથી, કોઈ નહીં સમજાય. એટલે આગળ સવારમાં કીધું છે. હવે આગળ કડીમાં સવાલ પૂછે છે, પડ્યું છે ક્યાં ગોતે લઈને, ગોતે સેટે સેટે, ગોતે સેટે સેટે, પડ્યું છે ક્યાં ગોતે લઈને, ગોતે સેટે સેટે, ગોતે સેટે
વેરીથી જે ફરે વિરોધે, વેરીથી જે ફરે વિરોધે, કોઈ બી પડે નહીં નેઠે, કોઈ સુરતા સુગડ સમેટે, કોઈ સુરતા સુગડ સમેટે. આપણે પીડીને આપતા નથી. અરે તો કામમાં શોધનો અને કામમાં બોલે કામ બધી જોડાય નહીં, શોધ પોતાની કામમાં જ છે. કેમ આ પોતાની પાસે પણ આપણે શેટે શેટે ગોતવી છે કે આ બોલે બીજો નથી, બંગાળમાં પોતે આપણાને આંધળો હળવો રહીને પોતે. આને તો કેવો પ્રેમ ભાવ હોય તો મળે, પણ વેણીની જેમ જો ફરતો હોય તો ક્યારેય ન મળે. એ તો પછી કોઈની મેઠા પડવાનો જ નથી. આમાં પ્રેમ હોય, વ્યાજ ભાવ મટી જાય છે, તેને આ વસ્તુ મળે છે. પણ જો વેણીની જેમ ફરતો હોય, વિરોધમાં જ હાલતો હોય તો ક્યારેય મેઠે પડવાનો નથી. આ વાત સોચી છે, બધાને ખબર પડે. અત્યારે જો ખબર નથી પડતી એવું કાંઈ નથી. આ શું ખોટાની બધાને ખબર છે. અત્યારે જો આપણને કોઈ ભરમાવતું હોય તો આપણને નક્કી થાય કે કોઈ આ ભરમાવા બેઠા એટલે નક્કી પોતાને કરવાનું છે. વિશ્વાસ ખતરનાક છે, વિશ્વાસ નહીં મૂકવાનો, વિચાર કરવાનો કે આમાં કયા છે શું. આપણે સંતો જે કહી ગયા ને એ સત્ય જ કહી ગયા, એમાં કાંઈ ખોટું નહીં. તો આગલે સંતોએ શું કીધું ને અત્યારે આપણે શું કરે છે કે જોવો તમે એટલે ભક્તિ કીધી અત્યારે ભેગું કરે છે. આ તમે આપણે પોતાને નક્કી કરવાનું, તો બીજા ન કહી દે. તમે આમ અનુભવમાં આવી જાય ને એટલે તમને નક્કી થાય કે આ ભક્તિ કરે છે, ભેગો કરે છે. જેને આખી વસ્તુ તૂટી શકે, જેને અનુભવ પોતાનો જ અનુભવ સાથે ને તે જ્ઞાનની પ્રાપ્તિ થાય. કોઈ આ કહેતો કહેતી નથી. સદગુરુ શાનમાં સમજાવાય એ સારો થઈ જાય. પણ અત્યારે બોલે ને આ કાન ફૂકવણીના ગુરુ કહેવાય. હું તો એમ કહું કે જે આમાં બોલે અને આપણે ન બોલવું એ શું કાનથી સંભળાય, મુખથી બોલે છે, ક્યારેક જ્ઞાન થાય. પણ આપણું જો લક્ષ્ય અનુભવમાં બીજું થાય કે મારે કહેવા શું માગે છે, કઈ આ વાત આપણને સમજાય, ત્યાં સુધીમાં સમજાય. આગળને કદમ સવારનું શું કહેવાય? આદમ તોયમ કર મારે છે, ભજન કરો તો બેટી, તમે ભજન કરો બેટી. આદમ તોયમ કર મારે છે, ભજન કરો તો બેટી, તમે ભજન કરો બેટી. દિલ દરિયામાં દ્યો ને ડૂબકી, દિલ દરિયામાં દ્યો ને ડૂબકી, સીધે ભરોસો છે તે, કોઈ સુરતા સુગડ સમેટે, કોઈ સુરતા સુગડ સમેટે. આદમ તો અંતરમાં ગયા. અરે એટલે અંતર એટલે આપણે અમારે પણ નાખી દીધું, પણ એવું નથી. વાહ. અંતર કોને કહેવાય? અંતર ભાગ્યા વિના ઉતરો ન આવે. એટલે આ અંતરની વાત કીધી છે. આદમ તો અંતરમાં રહે, ભજન કરો તો બેઠા. ભજન એટલે અનુભવ. આ આટલા કામોનું નથી. આ તો ગાવું બજાવો એ મનોરંજન છે. પણ એને આપણે સમજવાનું કે આદમ તો અંતરમાં રહે. બેની મને ભીતર સદગુરુ મળ્યા એટલે બેની વસાળે આપણને સદગુરુ જે મળ્યા છે એ આપણે જરાય છે તો ખરે એવો નથી. પણ એ આપણને આત્મજ્ઞાન, એ આ દિવ્ય ચક્ષુ એને કીધું. કોઈ ત્રીજી આંખ ન આવે એટલે આપણે એ ભરમાણ કે પછી ત્રીજી આંખ કંઈક ઉગમતી છે ને આપણે એને જોવાનું. તો આત્મ જ્ઞાન છે એ ત્રીજું લોચન. આત્મ જ્ઞાન વિના સમજાતું નથી. આત્મ જ્ઞાન એ ત્રીજું લોચન છે. બાકી દેખાય આ સામે નહીં દેખાય. આ જે ભરમણા મૂકી છે ભરમણા આપણે કાઢી છે. આજે આ કે દેખાય બીજી કોઈ આંખ નથી. ઓલા બોલો પાડે છે બે ભાઈઓનો ઉપદેશ કીધો. એટલે એક ભાઈ કીધી પડતો, હવે એક ભાઈ રૂપિયો તો બોલો રૂપિયો આ 500 મૂકે તો 1000 મૂકે. બોલો
મારા કાયમ એના વખાણ કરે કે આને ત્રીજો લોચન ભૂલી ગયો. અરે એટલે આ બિચારો ગરીબ હતો, એ પૂછે છે ગુરુ મહારાજ ત્રીજું લોચન કેવું હોય કે અહીંયા સાંભળી નાખી ન દેખાય, ત્રીજું લોચન ખુલે તો આ અભ્યાસ રાખે છે. બરોબર, તો હું મૂકું છું 500 થી 1000 મૂકે, ડબલ મૂકે કે હા, તો કે હાલો હું એક આંખ તમને આપી દઉં. એ બે આંખો આપી છે ને, એટલે એ કે બે આંખો આપી દે ભાડે કહીને કઈ તમે ત્રીજું લોચન લઈ દેવાનું. આવા બ્રહ્મના મૂકે છે, બોલો ત્રીજું લોચન એટલે જે માણસને ઇન્સર્ટ કીધી આંખ ઉગમતી, પણ એ આપણે આ બ્રહ્મ જ્ઞાન છે, આ તમ જ્ઞાન છે, એ ત્રીજું લોચન છે. એટલે અંતરમાં જોવાનું છે. અંતર એટલે મારા અમુક અંડે જ કહી દીધું. આ કે ઘટ ભીતર, ભીતરની વાત થાય છે આવ્યું, પણ કયું ઘટ ભીતર? હે, ઘટને પદ બે છે ને, એટલે એ વાત આપણે સમજવાની છે. અંતર ભાગ્ય વિના ઉગ્ર ન આવે, જેનો ગુરુ શિષ્યનું અંતર ભાંગતું નહીં. અરે ત્યાં સુધી બે રહેવાના. વાહ પણ કબીર સાહેબે એવું કીધું કે એક દાડે તો પંખી બેઠા, પણ ગુરુ પણ સેવા નક્કી થાય આપણને. બે એક જ ડાયરના પંખી, એક જ વેલાના તોમરા, અને બાવાજી જ્યારે તો ખીલી આપે પણ એના સદગુરુ મળે, એના સત્યની ઓછ મળે છે. હવે આ વસ્તુ આપણને ક્યારે સમજાય? પોતાને જ્યારે અનુભવ લાગે ને કઈ સમજાય. આદમ હું પહેલા જ કહું છું કે આદમ એટલે પહેલો છે, હતું છે અને રહેવાનું. આ તત્વ ક્યારેય એનો વિનાશ થવાનો નથી, એને આદમ કીધો છે. આદિ અને મધ્ય બોલે તો અત્યારે આ પ્રગટ બોલી દીધો, બરોબર ને? એટલે એ આ બોલવા વાળો એ પોતે જ છે, પણ આની ઓળખાણ કોણ કરાવે? સદગુરુ કરાવે. કોઈ દેવગુરુથી નહીં થાય. ઘાટે રહીશું, ઘાટ તો તોડે છે. સદગુરુ ઘાટને તોડી નાખે છે કે તન મન ને ધન આ પહોંચી દે. સદગુરુના શરણે કોઈ વ્યક્તિ સત્યને માટે આ તન મન ધન પહોંચી દે. પછી દેવા વાળો પણ છે કઈ ઓળખાણ થાય. જો હકીકત આપણે વાંચતું હોય ને તન મન ધન તો નિકી થઈ જાય. અહીંયા ઘાટ રહેતો નથી. તન એટલે આ બે, મન એટલે જે વિચારવાની શક્તિ. પછી આ ગુરુમુખી કોને કહેવાય? એને કહેવાય જે કાળમુખ છે એને વાંચી દીધો ને એને ગુરુમુખી કહેવાય. આપણે આ એની લુપ્તિ બતાવી છે. ગણપતિનું મસ્તક કાપી અને હાથીનું મસ્તક મૂક્યું. બોલો, હાથીનું પીઠ આવે અને એ લુપ્તિ મુક્તિ છે ગુરુની. હાથીનું મસ્તક એટલે લાંબી હોંઠ, લાંબો શ્વાસો થઈ જાય, મોટા કાન, જેટલું છે એટલું ગ્રહણ કરે છે. પેટ મોટું, એ ગ્રહણ કરી લે છે. આ સામે એક બતાવી સદગુરુએ. બાકી કાંઈ કોઈ એ બાળક હોય 5-7 વર્ષનું, એને કોઈ મસ્તક હાથીનું વાગે માથે મૂકો તો એ બાળકને હું વિચાર થાય. આ એક શાંત બતાવી. સેવૈયાનું મસ્તક કાપી અને એ સાધુનો ભોગ બનાવ્યો, એ એક શાન આપી. પણ અત્યારે માણસોને એવા ભરમાયા છે, જો આવી ભક્તિ કરો ભગવાન ન હોય તો કે અનુભવ નથી કે ભાઈ હું માથું કાપીને ખાંડી નાખે અને એવો ભોગે પાછો ન તમે કે તમે વાંચ્યા છો. હવે પોતે જ લીધતો વાંચ્યા પણ ભયા નથી. બોલો, કોણ વાંચ્યું હોય? પોતે જ નથી, પોતે જ મટી ગયા અને એ મસ્તક ફોપે. આ વાત સંતોએ આપણને સમજાવ્યું છે કે આદમ તો અંતરમાં રહે. જ્યાં આંખ ઉઘરાય સીતારામ કે દેખો વાત સમજાય ને. આંખ ઉઘરાય બધા કઈ ઓલી વાત નહીં કરી. સીધા દેખ આંખ ઉઘરાય દેખાય. મારો વાળો નથી જરા વેગળો દર્શિત કરો ત્યાં દર્શાય. જ્યાં જ્યાં નજર પડે ને ત્યાં દેખાય. પણ દેખાય માયા, સમજાય માયા, એ વાત જ નહીં. એ માયાને વાત કરતા એ તો ઘાટ એટલે લાગ્યો. ઘાટ છે ને એટલે બધું અઘાટ
કાંઈ લાગે નહીં, જ્યાં હથિયાર અટકતું નથી, જ્યાં અગ્નિ બાળી શકતું નથી, જેને પવન ફલાવે નથી શકતો, એને માયા શું કરવાની? આ સંતોએ આપણને વાત સમજાવી. આધમ અંતરમાં રહે એટલે અંતરમાં આટલા શરીરની અંદરની વાતચીત કીધી. પિંડ ભગવાનથી વર્ષે કોઈ મારો એનો દેખાડો તમને કે દેખાડો એની વાત કીધી, ઓળખવાની જ વાત કીધી. એ ગુરુ પિંડ ભગવાનથી વર્ષે પછી દેશ કયો કે ગુરુ કયો જુદા રીતિ. આ દેશ એવો બળો છે, હજી સુધી પાર કોઈ આવ્યો નથી. પેટ થાકે વણે થાકે શિવને છે. ગીતા તો તમને ગીતામાં એનું આવે. અને અત્યારે આપણે ગીતા જ્ઞાન કરીએ બધા એને એ રવાડે ચડાયા છે. પોતા પાઠ કરતા મૂકી અને પોતાની કુંડાઈ ચાલુ કરી દીધી. એટલે આમ ન કોઈ અંતર ભાગ્ય બધા ઉડો નહીં આવે છે. શિષ્યનો અંતર છે ને તમે ત્યાં વાત સમજાય. પોતે દીમાં ભળે જાય, જેમ નદીઓના પાણી કેમ દરિયામાં ભળે જાય એમ પોતે જ ગુરુમાં સતમાં ભળે જાય. પછી અહીંયા બે થાય ને ગુરુ શિષ્ય આટલું નીચે કયા વાત સમજાય. જ્યાં રોગને તુનો તું પછી બીજો દેખાય નહીં, બીજો દેખાય છે તબિયત ભાવ ઉભો થવાનો, બીજો ભાવે બીજો ભરે. એમાં તમે કોણ ઉગાડે? બીજો છે એટલે દરેક દેવી ઉપાય હથિયાર છે, દરેક ભગવાન ઉપાય હથિયાર છે. કેવા રાખવાનું? બીજો દેખાય છે બીક છે એટલે હથિયારો રાખવા જોવે છે. બાકી બીક નથી ને એના હથિયારની જરૂર નથી. કોરોના સોખું કીધું જાહેરાત કે આટલો બધો વજન કેમ ઉપાડે ફરે? રેકમેન્ડેશન જાહેરાત જમવાના જ થત સરસ, પણ જ્યારે મોત આવ્યું તો એ હથિયાર કાંઈ ન લાગે. જે હથિયારથી નતો મળ્યો ને એ જાહેરાત શબ્દ તૂટી ગયો. આ સદગુરુના શબ્દ છે. આની વાત કરી. દાસવાને મળ્યા ફૂલધરજી રેસે નાદ બુધ નેઠે, રેસે નાદ બુધ નેઠે. દાસવાને મળ્યા ફૂલધરજી રેસે નાદ બુધ નેઠે, રેસે નાદ બુધ નેઠે. વર પરણીને ઘેરે આવ્યો, વર પરણીને ઘેરે આવ્યો. સુરતા સંબંધને બેટે કોઈ સુરતા સુગડ સમેટે, કોઈ સુરતા સુગડ સમેટે. રાત સવારે ફૂલગતજી બોલ્યા રહેશે નાદ ગુણ ને નાદ ને ગુણ થી આ મળ્યા છે. કાલુથી નાદ બુદ્ધિ છે. પછી હું કહેતો કે રાત સવારે ફૂલગતજી મળ્યા રહેશે નાદ ગુણ ને વર પણ ઘીરે આવ્યો. સત્તા સંબંધ ને ભેટ એના થઈ ગયા. ડાબુ જમવું આપણે શિવ શક્તિના ફોટા હોય એ એક જ ફોટા બે બતાવે. ડાબુ પાર્વતીનું જમવું શિવનું ત્યાં એક થઈ ગયા. એસી કા વૃદ્ધાવય નહીં તે એક છે, પણ ડાબુ જમવું હોય શીખો એક હોય પણ એની બાજુ બે હોય. એટલે અહીંયા એક થાય જ્યારે મળે ને એક થાય સુલતાન સંબંધી. સુલતાન સંબંધ એવું જુદું ન હોય, ભેટી જાય એક થઈ ગયા. આ વાત સવારામ સાહેબે આપણને સમજાવી છે. અને બધા સંતોનો મત એક જ થાય. જુદો મત હોય ને તો સમજાય ને પણ એક જ થાય મત. જે સંતોએ વાત કરી એટલી કરી. અદ્વૈતના નામે કહેવાય એક થાય, બધું શિષ્ય એક થાય. પછી ભેદના રહેતો નથી. આ વાત સવારામ સાહેબે આપણને સમજાવી છે. અને આ સમજાય તો જ્ઞાન થાય, નકર તો બે દેખાય છે તો કોઈ જ્ઞાન થવાનું. તો કે જે તો નાનો મોટાનો આપણે ભેદ પીડ્યો પણ જ્યારે એમાં ભળે જાય કઈ જ નિંદુના પાણીના દીકરીઓ ન કહેવાય. તળાવમાં રોકાઈ ગયું હોય એને કઈ દીકરીઓ કહેવાય. સરોવરમાં રોકાય તો દીકરીઓ ન કહેવાય. પણ જ્યારે એ દરિયામાં ભળે જાય ને
પછી આના ભાડા મોટે એ પાણીના પછી આમ તો ડુંગરા જેવા દરિયો મોટા ઉછાળે પછી ભૂતા ન પડે એક થઈ જાય જ્યાં બધું છે ને ભેદ નહીં મળતા અને મરશે નહીં શું કે આ જે વાત છે ને એ જેમ સમજાવી એટલે નો હકીકત થઈ જાય જે નાના મોટાનો ભેદ ન મૂકે ત્યારે સમજત એનું ન સમજત એટલા અને સમજત નાનું મોટું કોઈ જાય એક જ વસ્તુમાં નાનું પણ જવાનું મોટું થયું હમણાં બે અવાજ આપણે નાના મોટા એક જ વસ્તુ તો હવે નાનું મોટું કેમ કે છે આ આપણો ધર્મ પાઈ બીજું નિર્માણ હે આ વસ્તુ સમજવા જેવી છે સમજી લેવી તો જ્ઞાન થાય છે બાકી સમજાવવા જેવું કાંઈ નહીં હું તો એમ કહું છું સમજવાનું છે સમજાવવા જેવું કંઈ છે પોતાનું નક્કી કરવાનું પોતાનું સમજવાનું સદગુરુ